નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું તમારો મિત્ર ઈશુદાન ગઢવી. મિત્રો, આજે અચાનક આપની વચ્ચે ફેસબુક લાઈવ થવાનું કારણ એ છે કે બે મુદ્દા છે. મને રાજનીતિમાં કેટલાક લોકોથી નફરત એટલે થઈ જાય છે, કેટલીક પાર્ટીઓથી, કે યાર કાંડો એને કરવા, લાઠીઓ ઈ વરસાવે, કેસો ઈ કરે અને પછી કે અરાજકતા આમ આદમી ફેલાવે છે. અરે લાયક ન હોય એવા નાલાયકો. તમે, તમારી સરકાર છે, તમે ન્યાય નથી આપતા, તમે લોકો માટે લડતા નથી, તમે કરતા કરો, તમે સરકાર તરીકે બેસીને તમારે બધા ભાજપિયાઓ લૂંટો પ્રજાને, અને જ્યારે પ્રજા માટે કોઈ લડવા તૈયાર ન થાય, એ કોળી સમાજનો મારો ખેડૂત હોય, એ પટેલ સમાજનો મારો ખેડૂત હોય, એ માલધારી સમાજનો મારો ખેડૂત હોય, મારો ઠાકોર સમાજનો ખેડૂત હોય, એને કરદા તમે કરો, લૂંટો તમે, અને ઉપરથી કોઈ અવાજ કરે કે બોલે કે અવાજ ઉઠાવે ત્યારે નાલાયકો શરમ વગરના હિજડાઓ. તમે એમ કહો છો કે અરાજકતા આમ આદમી પાર્ટી ફેલાવે છે. આમ આદમી કરવા ગઈ હતી ત્યાં, અને આમ આદમી માન લો કે ત્યાં ગયા આમ આદમીના નેતાઓ, તો અમારે અવાજ નહીં ઉઠાવવાનો કોઈનો. ખેડૂતોને ભાવ માટે લડવાનું, ખેડૂતોને ભાવ ન મળે, ખેડૂતોને એને લૂંટ ચલાવે, ખેડૂતો ઉપર પોલીસ લાઠીઓ વરસાવે, અને નાલાયકો, ખદડાઓ, તમે એનો ઉકેલ ન લાવી શકો, તમે બોલી ન શકો એના માટે, તો ધિકાર છે તમારું મુખ્યમંત્રી મંત્રી પદ કે ધારાસભ્ય કે સાંસદ. હાલી નીકળી આવજો તમે. બધા મિત્રોને કહું છું, આ શેર કરો, વધારેમાં વધારે શેર કરો. આજે ગુજરાતની જનતાને ખબર પડવી જોઈએ નાલાયકોનું. હું મંત્રીઓના નિવેદન સાંભળી રહ્યો છું. આમ આદમી પાર્ટી અરાજકતા ફેલાવે છે. આમ આદમી પાર્ટી પંજાબને દિલ્હી જેમ જોઈ આવો, પંજાબને દિલ્હીમાં શું વ્યવસ્થાઓ કરી છે. ખદડાઓ, શરમ આવવી જોઈએ તમને. પંજાબમાં અત્યારે 20,000 રૂપિયા એકર, એટલે હેક્ટરે 50,000 રૂપિયા જમા થઈ ગયા 30 દિવસની અંદર. નાલાયકો. અને તમે કેટલા ટાઈમે અહીંયા અમારા પૂરમાં ખેતરોના ખેતરો ધોવાઈ ગયા છે, 1 રૂપિયો નવો પૈસો આપ્યો નથી. તમે પંજાબની જેમ કરવા જશો? તમારી ઓકાત છે તમારી? ખેડૂતોના લોહી પીને, લોહી ચૂસવાની, ખેડૂતોની જમીનો લેવીને બૂચ મારવા સિવાય તમને શું આવડે છે? આજે મારો ખૂન ઉકળાઈ ગયો છે સાહેબ. બે શબ્દ ખરાબ બોલાય તો માફ કરજો આજે કેમેરાની સામે. તમે એમ ન સમજતા, અમે ઈ જ છીએ. તમને ખદડાઓ અહીંયાથી કાઢી, કદડો અને ખદડો બે કાઢીને રહેવાના છે. તમામ સમાજના ખેડૂતો છે, તમામ ધર્મના ખેડૂતો છે, એ ખેડૂતોની વાત કોઈ આવતું નથી. અને ખેડૂતો ખેતી કરતા હોય, તમામ ખેડૂતો પશુપાલકનું કામ કરતો હોય, તમામ સમાજ, જ્ઞાતિ, ધર્મના એક પશુપાલકો હોય. એમાં કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ ન હોય. નાલાયકના પેટના હોય ત્યારે એવો તમે મેસેજ ફેલાવો છો કે આમ આદમી પાર્ટી વડાવીને કરી ગયા, આમ આદમી પાર્ટી વડાવીને કરી ગયા. અરે આમ આદમી પાર્ટી વાળાએ તો જેલો ભોગવે છે. આમ આદમી પાર્ટી વાળાઓ લાઠીઓ ખાય છે. આમ આદમી પાર્ટી વાળાઓ પ્રજા માટે થઈને બધું છોડીને આવ્યા છે. નાલાયકો, તમારી જેમ ખદડાઓ અમે ભેગા નથી કરતા, પ્રજાને લૂંટતા નથી. અને ગામવાસીઓને તમે ડરાવો છો. આજે એક વિડીયો છે, મને વિડીયો લાવજો તો તમારી પાસે છે. પોલીસ જે માર મારે છે, હા હા હા, તમે યાર નાલાયકના પેટના હો. તમને સત્તા ક્યારે જિંદગીમાં સોંપાય નહીં. આ તો ભૂલ થઈ ગઈ અમારી કે કમર ઉપર બટન દબાવીને તમને સત્તાઓ સોંપી. આવી રીતે તમે પ્રજાને લૂંટો છો. અંગ્રેજો કોઈ દિવસ આવી રીતે નહોતું કર્યું. અંગ્રેજો પણ આજે આ વિડીયો જુઓ તમે, આ વિડીયો તમે જુઓ, દેખાતું હોય. આજે એટલી પીડા થઈ રહી છે
કે શરમ વગરના એમ નથી કહેતા કે અમારી સરકારમાં ભૂલ છે, અમારા કદડાઓ ખદડાઓ લૂંટે છે, એપીએમસીમાં લૂંટે છે, એમ નથી કહેતા. શરમ વગરના એમ કહે છે કે આમ આદમી પાર્ટી વાળા અરાજકતા ફેલાવે છે ને નક્સલી માનસિકતા ધરાવે છે ને. તમે લૂંટારાઓ, એ લૂંટારાઓ અંગ્રેજોથી બદતર નીકળ્યા છો. અંગ્રેજો આવું જ કરતા હતા. મિત્રો, વધારે વધારે શેર કરજો. આ ખદડાઓ સુધી પહોંચવું જોઈએ મારે. મને એમ થયું કે ભાઈ કોઈ ઉપર શું કામ નિવેદનો કરીએ, શું કામ એવી અભદ્ર ભાષા વાપરીએ, તમે એને લાયક છો. મારા ખેડૂતને તમે લૂંટો અને એનો કોઈ અવાજ ન બને. આજે ખેડૂતો કોણ હતા? ખેડૂતો લૂંટાતા હતા. અને એમ કે આમ આદમી પાર્ટી વાળા તો નિમિત્ત બને છે. સાહેબ, અમને ભગવાન નિમિત્ત બનાવડાવે છે ને એને માટે અમે ભાગ્યશાળી છીએ ભગવાન. અને એફઆઈઆરો કરો, તમે અમારી ધરપકડો કરાવી દો, અટકાયતો કરાવી દો, તમને હાલી હું નીકળે. તમને પોલીસ છે, બાકી તમને લોકો ઘૂસવા ન દે. તમને ઘરે આવીને મારે. અને તમે આજે નક્કી કર્યું છે ને આ બધું ખેલ. પોલીસ થી જે હું વિડીયો જોતો હતો, આ વિડીયો તો નહીં, હજી બીજા 2 વિડીયો મારી પાસે આવ્યા છે. ઘરમાંથી ઘૂસીને વડીલોને મારો છો. એ શરમ આવવી જોઈએ, શરમ. તમારી, હું તો એમ કહું છું, જનેતાની ભૂલ કહેવાય કે તમારા જેવા નબળાઓને અહીંયા ધરતી ઉપર ઉતારી દીધા. શું તમે આજ ઈચ્છી શું રહ્યા છો? તમે એક કામ કરો ને, તમને ગોળીઓ મારી દો બધાને, તમને એટલી શાંતિ થઈ જાય. તમને અમે નડીએ છીએ, ખેડૂતો નડે છે તમને. બીજા દિવસે અમે તો રાત દિવસ મહેનત કરી, પાણી વાળી શરપ અને દીપડાની સાવજની વચ્ચે અમે અનાજ ઉપાડીને તમારા દીકરાઓ ખાય છે. તમને કોણ ખવડાવશે? પાકિસ્તાનથી આવશે અનાજ. એક તો તમે ભાવ નો આપો, કડદા તમે કરો, કડદામાં લૂંટ તમે ચલાવો, તમે રિંગ કરો, તમે બધા એપીએમસીમાં કબજો કરો. સાહેબ, લોકો ક્યાં જાય? ક્યાં મારા ખેડૂત? અને બુટલેગરોનો મૂકીને તમે લાઠીચાર્જો કરાવો, કેટલાકને ધમકીઓ આપીને વિડિયા બનાવડાવી દો છો. આટલું તમને ખાલી આદેશ કરવામાં નડત નહીં. ખાલી મુખ્યમંત્રી આદેશ કરી દે કે ભાઈ કડદા બંધ કરી દો. આખા ગુજરાતમાં કડના નામે, લાંચના નામે જે એપીએમસીમાં લૂંટ ચલાવે છે એ બંધ કરી દો. તો અમને ક્યાં આ શોખ છે સાહેબ? આજે ઈશુદાન ગઢવીને રાજનીતિનો શોખ નથી. મારી જે આખી ટીમ છે એ ટીમને પણ રાજનીતિનો શોખ નથી. આ તો હું આવ્યો એટલે હું બધાને લઈને આવ્યો કે ચાલો આપણે ભાઈ, ઈ સાગર રબારી હોય, રાજુ કરપડા હોય, પ્રવીણ રામ હોય, સમ્રાટ ગઢવી, આ કોણ? આ કોઈ રાજનીતિના માણસો નથી સાહેબ. શેના માટે આવ્યા છે? આ ખેડૂતોનો, ગરીબોનો અવાજ બનવા માટે એક ટીમ તરીકે મારી સાથે સામેલ થયા છે અને ઈ લોકો લડે છે. આજે રાજુ કરપડા, પ્રવીણ રામ, તમે જુઓ, મારા કેટલાય યુવાનો છે, ચેતર વસાવા, હેમંત ખવા, ગોપાલ ઇટાલિયા. ગોપાલને શું જરૂર હતી ભાઈ? તો મારું કહેવાનું એ છે બધા લોકોને કે ખેડૂતોને તમે છે ને ઉશ્કેરો છો. હવે ખેડૂતોની દાજ્યા ઉપર તમે ડામ્યા ઉપર દાજ કરો છો. આજે તમે હાલત શું થઈ વિચાર કરો. તમે આ નિવેદનો કરો છો. આજે મારું લોહી ઉકળી ગયું છે અને મેં નક્કી કર્યું છે કે માત્ર બોટાદ નહીં, અમે એફઆઈઆર થી ડરવાના નથી. પ્રવીણ રામ ને રાજુ કરપડા પરમ દિવસે પોલીસને હાજર થશે. તમારામાં તાકાત હોય એટલી પોલીસ લેજો. એ અનશન ઉપર બેસશે આ પ્રજા માટે થઈ. આ એક વાત. હવે બીજી વાત, તમામ એપીએમસીમાં જે લૂંટ ચાલે છે, મને ઢગલાબંધ ફોન આવી રહ્યા છે, વિડીયો આવી રહ્યા છે કે સુદાનભાઈ અહીંયા લૂંટ ચાલે છે, અહીંયા માંગ. કોઈ ડરવાની જરૂર નથી. જ્યાં સુધી અમારા ખોરિયામાં પ્રાણ છે, જેને જે કરવું હોય, જેટલી એફઆઈઆર જેટલા આ લોકો કરતા હોય, કોઈને ડરવાની જરૂર નથી. અને આ એક ને વીણીને સમજી લેજો તમે. ગુજરાતમાં 2027માં સરકાર આવી અને વીણીને જો તમારામાંથી જો પાછી ઉલેચીએ નહીં, તમે જે સંપત્તિ ભેગી કરી છે એ ઉલેચીને પ્રજાના ખાતામાં ન નાખીએ તો યાદ રાખજો, રાજનીતિમાં આવ્યા. વધારાઓ તમે તમારી આઈટી સેલ કરીને તમે વિડિયા બનાવડાવશો, તમે કોમેન્ટો કરશો, ખદડાઓને કહીને કોમેન્ટો 2 રૂપિયા આપીને કરાવડાવશો અને અમે ડરી જવાના છીએ કોમેન્ટોથી. નાલાયકના પેટ ના હો. તમે જોવાના છો ગુજરાતની જનતાને આવી રીતે પીડા કરીને. અને જે કોમેન્ટો કરે છે ને એને કેવું છે તારા દીકરા દીકરીની હાલત શું છે જોઈએ તો આવ. 2 રૂપિયા મળે છે કે ભાજપનો એક યુથમાં આપી દે નાનકડો ચમચાનો હોદ્દો એટલે કોમેન્ટો કરવા બેસી જાઓ છો.
વિચાર કરો તમે કઈ હદે તમે આ દેશને ગુજરાતને લૂંટી રહ્યા છો. હવે ત્રીજી વસ્તુ, એક એપીએમસીમાં આપણે હેલ્પલાઇન શરૂ કરી છે, પોસ્ટરો લાગશે, પત્રિકાઓ લાગશે. દરેક જગ્યાએ જે પણ લૂંટે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. માફ કરજો, મેં કીધું કે આજે લોહી ઉકળી ગયું છે, બે શબ્દ બોલાઈ ગયા હોય તો બહુ ઉકળી ગયું છે. મેં આ લોકો નિવેદન નહીં, અને મુખ્યમંત્રીને કહું છું તમે તો બિલકુલ નિવેદન ન આપતા ન કરો. તમે જો એમ નિવેદન આપ્યા કે આ તો ખેડૂતો નથી, આ તો આમ આદમી વાળા છે ને, તો યાદ રાખજો મુખ્યમંત્રી, આ ગુજરાતની જનતા છે, એની સહનશીલતાની પરીક્ષા ન લેતા. પાણી ઉપરથી જાય છે. તમે કાંઈ પણ લૂંટવાનું બાકી નથી રાખ્યું, અને તમે તમારા દાદા ભગવાનના સોગંદ ખાઈને કોક તમે સાચું કરો છો ખોટું કરો છો. આ કરદાની તમને ખબર નહોતી, અને ખબર પડ્યા પછી તમારે રોલ તમે સાચું વેદવા કર્યું છે. હવે ચોથી વસ્તુ, આ એપીએમસી વાળો તો મુદ્દો છે જ, મગફળીનો મુદ્દો હું આજે ફરીથી મુખ્યમંત્રીને કહું છું કે જો 80 મણ મગફળી જોખાય તો ઈશુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીનો લાખો કાર્યકર્તાઓ સૈનિકો રસ્તા ઉપર હશે. યાદ રાખજો તમે. મગફળી 250 મણ લેવાવી જોઈએ. ઓછામાં ઓછી એક ખેડૂતે એ મગફળી તમારે જોખવી પડશે, તમારે લેવી પડશે, અને નહીં તો 90,000 રૂપિયા ખાતામાં એક ખેડૂતના ખાતામાં નાખી દો. આ બે માંગણીઓ અમારી છે. જો એ બે માંગણીઓ નહીં સ્વીકારાય અને ફરીથી 80 જ મણ જો લેવામાં આવી મગફળી, અત્યારે મેં સાંભળ્યું છે અંદાજે પ્રમાણે 66 લાખ મેટ્રિક ટનની આસપાસ મગફળીનું ઉત્પાદન થયું છે. 66 લાખ મગફળીમાંથી 36 લાખ ટન મગફળી લેવાની હોય છે તમારે. એની જગ્યાએ તમે 23 લાખ ટન મગફળી ની ડિમાન્ડ કરી હતી, માંગણી કરી હતી કેન્દ્ર સરકાર ખરીદે ગુજરાત સરકારે, અને તમે મને સાંભળ્યું છે ત્યાં સુધી 15 લાખ મેટ્રિક ટનની મંજૂરી આપી છે કેન્દ્ર સરકાર ભાઈ શ્રી નરેન્દ્રભાઈ. 15 લાખ ટનથી શું થાય? 9,21,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હવે 9 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તમે 15 લાખ મેટ્રિક ટન ખરીદ્યો એટલે થયું શું? કેટલા મણ થયા? ખબર છે? તમે ખ્યાલ કર્યા કે ભાઈ જે મગફળી છે સેટેલાઇટમાં દેખાતી નહોતી. એ સેટેલાઇટમાં કેમ નહોતી દેખાતી? કેમ નહોતી દેખાતી? તમે પ્રમોલગેશનમાં ભૂલો કરી, તમારા જ કાંડ. જુઓ, જે પ્રજા જેટલી પીડાતી હશે ગુજરાતમાં, કોઈ હેલ્મેટ રાજથી પીડાતી હશે, કોઈ ખાડા રાજથી પીડાતી હશે, કોઈ હોસ્પિટલમાં પીડાતી હશે, ડોક્ટર નહીં હોય, કોઈ શિક્ષક નહીં હોય, આ બધામાં ક્યાંક ને ક્યાંક ભાજપના સરકારની ખામીના કારણે, ભૂલના કારણે પ્રજા ભોગવી રહી છે. મારે આપ સૌને એટલું જ કહેવું છે કે મગફળીમાં પણ અમારી માંગ છે, મિનિમમ 250 મણ ખરીદ કરવામાં આવે. જો 250 મણ ખરીદ કરવામાં નહીં આવી, જો 250 મણ ખરીદ કરવામાં નહીં આવી, અથવા તો 90,000 રોકડા નહીં આપવામાં આવ્યા, તો આમ આદમી પાર્ટી ફરીથી રસ્તા ઉપર ઉતરશે. તમારે જે કરવું હોય તે કરજો. તમારે એફઆઈઆર તમે ઈ જ કરી શકશો. માયકાંગલાઓ બીજું શું કરી શકે? ડરપોક ને માયકાંગલાઓ પોલીસને કે સામી જાતીએ પોતે ન આવે. આવો ને, અમે કેમ સામી જાતીએ? એક મગફળીના ખેડૂતને કહું છું કે ચિંતા કરવાની જરૂર નથી, બધા એક રહેજો. ખેડૂતો એક રહીએ. જો આ એમ કે છે કે પાકિસ્તાનથી આવ્યા ને ફલાણા આવ્યા ને અરાજકતા ફેલાવે છે, આ બધા નાટકો ભાજપ પડા કરશે, કારણ કે એની સ્ક્રિપ્ટ છે, ઉપરથી આવે છે. ખેડૂતોને આ નક્સલીઓ કહેશે, ખેડૂતના દીકરાને. એવન નહીં, જે પણ ભાજપની સામે પડે ને એને નક્સલી કહીને ટાળી દે છે. હવે આપણાથી સહન થતું નથી. એટલે મારી આપ સૌને વિનંતી છે, બધા ખેડૂતોની ડિમાન્ડ જે છે કે નથી કોમેન્ટમાં લખો કે મગફળી 250 મણ, મિનિમમ 250 મણ ખરીદાવી જોઈએ. આમ તો ખરેખર બધી ટેકાના ભાવે ખરીદી લેવી જોઈએ, પણ તો નહીં કરે. આ માયકાંગલાઓને એટલી તાકાત નથી. પણ તમારા હક માટે મિત્રો, મેં જોઉં છું અત્યારે ઘણા લોકો બિચારા એટલા બધા માયકાંગલા ડરપોક ને પાર્ટીના 182 ધારાસભ્યમાંથી ભાજપમાંથી કોઈ બોલ્યું? 161 થી
બોલ્યું કોઈ? અચ્છા, બોલે તો એને ભાજપની ફેવરમાં ને ખેડૂતની નેગેટિવ, ખેડૂતની વિરુદ્ધમાં બોલે. બીજું, સાંસદો એટલા છે, બોલ્યા કોઈ? મંત્રીઓ, મુખ્યમંત્રી બોલ્યા? ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો બોલ્યા? ભાજપે બધા આમાં પોતાના માણસો ઉભા રાખ્યા છે, એમાંથી કોઈ બોલ્યા? કોઈ ન બોલે. આજે એટલા માટે કહું છું કે માય કાંગલાઓને ચૂંટવા કરતા મર્દના ફાડિયાઓને ચૂંટજો. જિંદગીમાં કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે. અને એક એક વાતમાં હું તમને કહું છું કે તમે બોલો. ઈશુદાન ગઢવી આજે છે, કાલે મરી જશે. કોઈ અમરપટ્ટું લઈ નથી આવ્યું. તો અમે છીએ ત્યાં સુધી જ અવાજ ઉઠાવે એવું નથી. એક એક ગામે ગામે ઈશુદાન તૈયાર થાઓ, ગામે ગામે લોકો તૈયાર થાય, ગવાજ કરે, ગ્રામ સભા હોય, તાલુકા, જિલ્લામાં તમે અવાજ ઉઠાવો. અને અવાજ ઉઠાવશો એટલે ભાજપના જે ગલગડિયાઓ છે, ગટિયાઓ, એ તમને રોકવાનો પ્રયાસ કરશે, તમારા જ્ઞાતિથી રોકવાનો પ્રયાસ કરશે, જ્ઞાતિથી સમજાવવાનો પ્રયાસ કરશે, આગેવાનથી પોલીસ ફરિયાદ કરવાનો ધમકી આપશે. ડરવાનું નથી. એને ગટિયાને કહી દેવાનું તારા થાય કરી લે. કારણ કે એને જો ભાજપની ફેવરમાં કોમેન્ટ કરતો હોય અથવા તો ભાજપની ફેવરમાં બોલતો હોય, એ બે જ પ્રકારના લોકો હોય. કાં બ્રિજ ખાનારા હશે અને કાં ભાજપના રાજમાં પેમેન્ટથી ચાલતા રહેશે. બાકી કોઈ ભાજપને પ્રેમ નથી કરતું. એટલે એની કોમેન્ટોમાં ધ્યાન દેવાની જરૂર નથી. આ ગલગલિયાઓ તો આમ તો પોતાના સંતાનોને કોરોનામાં સાહેબ બેડ નહોતું મળ્યું છતાં 400 પારના નારા લગાડતો ગલગલિયાઓથી કાંઈ ન થાય. મર્દના ફાડિયાઓ 5 હોય ને તો કાફી છે. એટલે તમે બધા જાગૃત થાઓ, તમે બધા અવાજ ઉઠાવો, તમે બધી એપીએમસીમાં જાઓ, એપીએમસીમાં ચેક કરો. એપીએમસીમાં જ્યાં ગડબડો ચાલતી હોય હેલ્પલાઇન નંબર હશે, કાલે પોસ્ટરો લાગી જશે. આમ આદમી પાર્ટીનો હેલ્પલાઇન નંબર છે. આપણી ટીમ આવશે, જરૂર પડશે હું આવીશ, જરૂર પડશે તમામ અમારા નેતાઓ આવશે, બધા લોકો હાજર રહેશે. બરાબર, ચિંતા કરવાની જરૂર નથી. એકી એપીએમસીમાં લૂંટ ચાલે છે. બીજું કે મગફળીમાં પણ તમે ફોન કરો કૃષિ અધિકારીને કે ભાઈ કેટલી લેવાશે. જે ટેકાના ભાવે ભાજપના નેતાઓ જે મગફળીઓ ખરીદે છે એમાં 5-5 કરોડ રૂપિયા, 2 કરોડ રૂપિયા કમાય છે. ટેકાના ભાવે જે પોતે લે છે ને એ પણ આ કમાણીઓ બહુ છે સાહેબ. મને ખબર પડી ગઈ છે. એ તમને કહું છું, તમે જાગૃત થાઓ, તમે એને ફોન કરો. જે પણ ટેકાના ભાવે જેને નાફેડવાળા હશે કે પેલી એજન્સીઓવાળા હશે એમાં પણ ગડબડો કરશે. ટેકાના ભાવે પોતાની આપણામાંથી 900,000 ની લઈને પોતાને 1400 રૂપિયા ટેકાના ભાવે આપવા જશે. બધા ખેલ કરશે. તમે જાગૃત થાઓ, કોઈએ ચિંતા નહીં કરવાની જરૂર નથી. હેલ્પલાઇન નંબર હશે. મગફળી પણ આંદોલન આપણે કરીશું. મગફળીના મામલે પણ જો 80 કે 85 મણ ખરીદાણી તો પણ બધા ખેડૂતો એક રહેજો. છેલ્લે ભાજપના દલાલો આવશે, તમને એમ કહેશે આ ઉશ્કેરે છે, આમ કરે છે. કોઈમાં પડતા નહીં. એ એટલા માટે કહેશે કે એનો પડદો બંધ થવાનો છે, એટલે એની બૂચ મારવાની કંપની બંધ થવાની છે. એટલે કારણ કે તમને અમે જાગૃત કરી રહ્યા છીએ. આ અમારા માટે નથી. આ લડત ઈશુદાન ગઢવી એકલા માટે નથી. આ કોઈ ગોપાલ ઇટાલિયા કે રાજુ કરપડા, પ્રવીણ રામ કે સાગર રબારી માટે, સામત માટે નથી. આ લડાઈ તમારી છે, તમારે લડવાની છે. 2 વાત. ત્રીજી એક વાત કહું છું, મિત્રો, બોલવાની હિંમત કરો. જો બોલી ન શકો તો લખો. સમાજ માટે કે રાજ્ય માટે બોલી ન શકો તો લખો. લખી ન શકો તો જે બોલે છે, લખે છે, એને સહયોગ આપો. સહયોગ ન આપી શકો તો કાંઈ વાંધો નહીં, મૂંગા મર્યા રહો. પણ જો મૂંગા પણ ન મરી શકો તો સામે ખદડાઓ, કોમેન્ટો કરીને અમારો વિરોધ તો ન કરો. જે સમાજ માટે કે બીજાના માટે લડે છે એના માટે. એટલે અને તમામને કહું છું, એક ભાઈ એમ કે છે નારાયણભાઈ નેતા બન્યા વગર સેવા ન થાય. કરી લો સેવાજી નેતા બન્યા વગર. ચૂસી લેજે, જાઓ. આજે રાજુ કરપડા પહોંચ્યા તો બોટાદનો મામલો ઉઠ્યો. કેમ ભાઈ? કોઈ નહોતું. નમાલા ન બનો ભાઈ. તમારા સંતાનો, તમારા માતા પિતા, તમારા ભાવિ પેઢી માટે લડો, બોલો. માય કાંગલાઓ ન બનો. આ બધું શું છે તમને ભાઈ? એટલું બધું ભાજપથી શું પ્રેમ છે ભાઈ તમને? નેતાઓ બના ભાજપ વાળા કેવા છે રાજનીતિમાં ન હોય. પોતે બધા બેઠા હોય, પોતાના દીકરાને ગોઠવી દે. તમને મને ન આપે. એટલે જ કહું છું, તાલુકા જિલ્લે લડાવવાની છે. બધા યુવાનો તૈયાર થાવ. તમે જ લડો, તમે જ નેતૃત્વ કરો, તમે જ ઉઠાવો, અવાજ ઉઠાવો અને તમારા સમાજનો વિકાસ કરો. અમે તો બધા નિમિત્ત બનવાના છે. તો આ 2 વસ્તુ છે, 2 માંગણી છે. સરકારને મારી વિનંતી છે, તુરંત આના ઉપર ધ્યાન દે, નહીં તો આગામી સમયમાં મગફળીને લઈને પણ આંદોલન કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.